વલસાડ એલસીબી પોલીસે ફિલ્મ સ્ટાઇલ દોડ લગાવી દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો। પોલીસથી બચવા બુટલેગરે પોલીસને કારને મારી હતી ટક્કર અને પોલીસે ખડકીથી છેક ખેરગામ સુધી દોડ લગાવી ઝડપ્યો। 31 ડિસેમ્બર નજીક આવતા પૈસા કમાવાની હોડમાં બુટલેગરો યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રયત્નો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પોલીસ પણ એટલી જ સક્રિય બની આવા બુટલેગરોને ઝડપી રહી છે। ત્યારે વલસાડ એલસીબી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી। આ દરમિયાન તેમને દમણથી દારૂનો જથ્થો ભરી એક પિકઅપ બોલેરો નંબર HR9375 મુંબઈથી અમદાવાદ જતા રોડ પર આવી રહી હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીએ ખડકી હાઈવે સ્થિત એકતા હોટલ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળો બોલેરો પિકઅપ આવતા એલસીબીએ તેને રોકવાનો પ્રયાસ કરતા પિકઅપ ચાલકે પોતાની ગાડી ઊભી ન રાખી સરીસ રોડથી પરિયા રોડ તરફ ગાડી હંકારી ભાગી છૂટ્યો હતો। વલસાડ એલસીબીએ આ પિકઅપનો પોતાના ખાનગી વાહનમાં પીછો કરતા એક સમયે પિકઅપ ચાલકે પોલીસના આ ખાનગી વાહનને ટક્કર મારી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ ટક્કર મારવા છતાં હિંમત ન હારતા વલસાડ એલસીબીએ ફિલ્મ ઢબે આ બોલેરો પિકઅપનો પીછો કરી નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મલિયાધારા કુવાપડિયા અડગામ ચીખલી ખાતેથી આ પિકઅપ ચાલક બુટલેગર એહસાન ઉર્ફે ચીકુ મજીદ મોટરવાલા ઉંમર 31 રહેવાસી ગ્રીન પાર્ક પ્લોટ નંબર 62 ભાગડાવાડા કોસંબાને દબોચી લીધો હતો। તપાસ દરમિયાન પિકઅપમાંથી જુદી જુદી બ્રાન્ડનો 3,01,200નો દારૂ સહિત 5 લાખની પિકઅપ મળી કુલ્લે રૂપિયા 8,01,200નો મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડી 31 ડિસેમ્બર પહેલા મોટો જથ્થો દારૂનો ઝડપવામાં વલસાડ એલસીબીને મોટી સફળતા મળી છે। ઝડપાઈ ગયેલો આ આરોપી અગાઉ પણ 2 જેટલા ગુનાઓમાં સામેલ હોય આ રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે। વલસાડ એલસીબીએ આ બોલેરો પિકઅપનો ક્લીનર દેવાંગ ગુણવંતભાઈ રાઠોડ રહેવાસી વલસાડ શાકભાજી માર્કેટ, જથ્થો ભરાવનાર હુસેન કાદર શેખ રહેવાસી અનાવલ મસ્જિદ ફળિયું મહુવા તથા મંગાવનાર જયલો રહેવાસી સુરત શહેર નામના 3 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।